વ્યસન કરનારા એ ક્યાંય ને ક્યાંથી આવું પીણું કેફી પીણું પ્રાપ્ત કરી લે છે કે દર વર્ષે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ કે દેશી દારૂ જે ગેરકાયદેસર ગુજરાતમાં વેચાય છે એ સરકાર દ્વારા પોલીસ દ્વારા પકડવામાં આવે છે કે અમારી બહેન દીકરીઓ નવરાત્રિ હોય, દિવાળી હોય, લગ્ન સિઝન હોય કે બીજા કોઈ પણ પ્રસંગો હોય એ ગમે ત્યારે રાત્રે સોનાના દાગીના પહેરીને પણ છૂટથી સલામતપૂર્વક ફરી શકે છે. તો આ બધું મોટાભાગના લોકોનું માનવું એવું છે કે દારૂબંધી છે એના કારણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા એ સારી રીતે આપણે નિભાવી શકીએ છીએ. દર વર્ષે દરખાસ્ત આવે કે આપણે જો દારૂબંધી ઓછી કરીએ, હળવી કરીએ અથવા મુક્ત કરીએ તો ગુજરાતને હજારો કરોડની આવક થાય એક્સાઇઝની. પણ એ આપણે હંમેશા એ આવકની સામે નથી જોયું, પણ ગુજરાતની સલામતી, ગુજરાતની સામાજિક સમરસતા અને ખાસ કરીને આપણા દીકરાઓ એ વ્યસનના રવાડે ના ચડે એનું ધ્યાન સામાજિક સમીકરણોથી ગુજરાત સરકારે રાખ્યું છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. દારૂબંધી મુદ્દે નીતિન પટેલનું મોટું અને સૂચક નિવેદન સામે આવ્યું. દારૂબંધી હટશે તો સરકારને હજારો નહીં કરોડો રૂપિયાની આવક થશે તેવી વાત કરતા નીતિન પટેલ જોવા મળ્યા. પરંતુ કાયદો અને વ્યવસ્થા માટે દારૂબંધી જરૂરી છે. ગુજરાતમાં દારૂબંધીના સમર્થનમાં મોટા ભાગના ગુજરાતી હોવાની વાત નીતિન પટેલે કરી. દારૂબંધી છે તો દીકરીઓ નવરાત્રીમાં મોડે સુધી મોંઘા દાટ ઘરેણા પહેરી અને ગરબા રમી શકે છે, એટલા માટે દારૂબંધી જરૂરી છે. શંકરસિંહ વાઘેલાના નિવેદનને લઈને નીતિન પટેલે પણ નિવેદન આપતા કહ્યું કે એ નિવેદન વ્યક્તિગત છે. દારૂબંધી મુદ્દે નીતિન પટેલે સરકારનો પક્ષ એ મજબૂત રીતે રજૂ કરતા જોવા મળ્યા. ત્યારે ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયો, લઠ્ઠાકાંડમાં 10 કરતા વધુ લોકોના મોત થયા. જે બાદ ગુજરાતની અંદર ગાંધીના ગુજરાતમાં જે દારૂબંધીની ચર્ચા ચાલી રહી હતી એ બધાની વચ્ચે રાજકીય નેતાઓના નિવેદનો ખૂબ ચર્ચામાં રહેતા હોય છે. આવીની વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવતા હાલ તો ચર્ચા જોર પકડી રહી છે અને સરકારનો પક્ષ મજબૂત રીતે રજૂ કરતા નીતિન પટેલ શું કહી રહ્યા છે સાંભળી લે એમને. જો આવા વ્યસન કરનારા એ ક્યાંય ને ક્યાંથી આવું પીણું કેફી પીણું પ્રાપ્ત કરી લે છે. સરકાર તરફથી, પોલીસ તરફથી સતત કાળજી રાખવાનો પ્રયત્ન થાય છે. આપણે બધા પેપરોમાં વાંચીએ છીએ, ટીવીના સમાચારોમાં જોઈએ છીએ કે દર વર્ષે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ કે દેશી દારૂ જે ગેરકાયદેસર ગુજરાતમાં વેચાય છે એ સરકાર દ્વારા પોલીસ દ્વારા પકડવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષોથી જે ડ્રગ લેવાની પણ જે યુવાનોમાં શરૂઆત થઈ છે એના અંગે પણ સરકાર કડક પગલાં લે છે અને આપણા બંદરો પર પાકિસ્તાન દ્વારા કે બીજા જે દુશ્મન દેશો દ્વારા આપણા યુવાનોને નશાના રવાડે ચલાવી દેવા માટે, આપણી દેશની યુવા શક્તિને છિન્ન ભિન્ન કરવા માટે જે ડ્રગ સપ્લાય કરવામાં આવે છે એ ડ્રગ પણ ગુજરાત પોલીસ અને કોસ્ટલ ગાર્ડ દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનું પકડાય છે. એટલે જેટલું આવે છે એમાંથી મોટાભાગનું પકડાઈ જાય છે અને ક્યાંક જો નીકળી જાય તો એનો દુરુપયોગ થાય છે. આખરે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ સહિતના લોકો પણ ગુજરાતમાં દારૂબંધીની વાતની મુહિમ ઉપાડી છે. ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ, શું કહેશો? જો આ અંગે બહુ લાંબા સમયથી ગુજરાતમાં વિચારો પોતપોતાની રીતે દરેક નેતાઓ પ્રગટ કરે છે, પણ મોટા ભાગનો જે ગુજરાતની જનતાની લાગણી છે, ઈચ્છા છે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે છે. આપણા આખા ગુજરાતીઓ આખા દેશમાં કહીએ છીએ કે અમારી બહેન દીકરીઓ નવરાત્રિ હોય, દિવાળી હોય, લગ્ન સિઝન હોય કે બીજા કોઈ પણ પ્રસંગો હોય
એ ગમે ત્યારે રાત્રે સોનાના દાગીના પહેરીને પણ છૂટથી સલામતપૂર્વક ફરી શકે છે. તો આ બધું મોટાભાગના લોકોનું માનવું એવું છે કે દારૂબંધી છે એના કારણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા એ સારી રીતે આપણે નિભાવી શકીએ છીએ. બીજા રાજ્યોનો દાખલો આપું કે બિહારમાં પહેલાં દારૂબંધી નહોતી તો ત્યાંની સરકારે પણ અગાઉ દારૂબંધી કરી. બીજા ઘણા રાજ્યોએ પણ દારૂબંધી સ્વીકારી છે. એટલે દારૂબંધી જતી કરવાથી, છૂટ આપવાથી ફક્ત સરકારના આવક થાય છે. હું નાણામંત્રી વર્ષો સુધી રહ્યો છું. અમારે પણ દર વર્ષે દરખાસ્ત આવે કે આપણે જો દારૂબંધી ઓછી કરીએ, હળવી કરીએ અથવા મુક્ત કરીએ તો ગુજરાતને હજારો કરોડની આવક થાય એક્સાઇઝની. પણ એ આપણે હંમેશા એ આવકની સામે નથી જોયું, પણ ગુજરાતની સલામતી, ગુજરાતની સામાજિક સમરસતા અને ખાસ કરીને આપણા દીકરાઓ એ વ્યસનના રવાડે ના ચડે એનું ધ્યાન સામાજિક સમીકરણોથી ગુજરાત સરકારે રાખ્યું છે. અને ગાંધીજીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈનું ગુજરાત છે. એટલે આપણે બધાએ માનીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી ચાલુ રહેવી જોઈએ. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.